ગુડ મોર્નિંગ મિત્રો. આજ એક નવો દિવસ, વળી એક નવી સફર. આજે એક માનતા પૂરી કરવા જવાની છે હર્ષદ માતાજીએ. તો આજે જઈ રહ્યા છીએ હર્ષદ, કેમ કે મારા સસરાની માનતા છે, તો એને આજ પૂરી કરવા જવાની છે. તો ચાલો જઈએ એક નવી સફર ઉપર. સીમાબેન પાંદડા ઉતારે છે પીપળાના, કેમ કે અહીંયા જરૂર ઉડવવાની છે આની, દીવા કરવાના છે, એના માટે પાંદડાની જરૂર છે. તો પાંદડા તોડવામાં આવી રહ્યા છે. ચાલો તો કરીએ સફર ચાલુ. સીમાબેન આવી ગયું આપણું રોકડિયા હનુમાન. પકડી લઈએ નેશનલ હાઈવે. હા છે તો નખાવેલો જ રાખ્યો. તો આપણે હમણાં વાન હતા ગયા રંગભાઈ તેડી નતો પૂરાયો, તો કાલ રાતે જ હું પૂરાઈ આવત. ચાલો હાઈવેને લઈ લીધો છે. આવી ગયું અમારું અહીંનું યાર્ડ આવી ગયું. આવી ગયું અમારું જુબેલી નો પુલ આવી ગયો છે. 4 રસ્તા, જુબેલી 4 રસ્તા. અહીંયાથી પણ બધી બસો મળે આપણે. ચાલો આવી ગયું બોખીરા. કાંઈ વાંધો નહીં, તો બોખીરા આવી ગયું છે. ચાલો આવી ગયો છે સોમનાથ દ્વારકા હાઈવે. હવે આની ઉપર આપણે ચડવાનું છે. આ હાઈવેને હવે મૂકી દેવાનો છે અને ઉપર ચડશું હવે. ચાલો આ નેશનલ હાઈવે આવી ગયો આપણો. સોમનાથ દ્વારકા વાળો લઈ લઈએ ઉપર. ચાલો આ આવી ગયું છે પૂંછડીનું ટોલ નાખું. પોરબંદરથી થોડું ચાલતા જ અહીંયા 135 રૂપિયા જેટલો ચાર્જ છે. તો ચાલો આ છે મૂળ દ્વારકા જવાનો ડાબી બાજુ રસ્તો. જે ગેટ દેખાય છે, જે વિસાવાડા ને કહેવામાં આવે છે મૂળ દ્વારકા, ત્યાં રિટર્નમાં જશું. અત્યારે તો સીધા જઈએ. ચાલો આપણે પહોંચી ગયા છે મિયાણી ચેકપોસ્ટ. તમને જે સામે દેખાઈ રહી છે તે છે મિયાણી ચેકપોસ્ટ. તો ચાલો અહીંથી હવે
આગળ નીકળીએ. આ છે મિયાણી ચેકપોસ્ટ અને સાઈડમાં ડાબી બાજુ છે તે મિયાણી ગામ. હવે તમને સામે જે પુલ દેખાય છે તેની લેફ્ટ સાઈડમાં જોશો તો તમને હર્ષદ દેખાવા મળશે અને આ છે અહીંયાનો પુલ. સામે જે માણસો ચાલીને જાય છે જે માનતા કરવા જાય છે તો આવા ઘણા લોકો પણ અહીંયા માનતા પૂરી કરવા આવતા હોય છે અને પૂનમે પણ ઘણા માણસો અહીંયા આવે છે. ચાલો હવે અહીંથી હર્ષદ બાજુ આપણે ડાબી બાજુ મળી જવાનું છે. લેફ્ટ ટર્ન લેશું અહીંથી. હર્ષદનો બોર્ડ તમને દેખાઈ ગયો છે. તો આ છે હર્ષદ બાજુ જવાનો રસ્તો. દ્વારકા હાઈવે આપણે છોડી દેવાનો છે. આવો છે કંઈક અહીંનો નજારો. તમે જોઈ શકો છો કોયલો ડુંગર પણ સામે દેખાય છે અને અંદર જઈએ. હવે પાર્કિંગની જગ્યા ગોતીએ કે ક્યાં છે પાર્કિંગ. પછી ગાડી પાર્કિંગ કરી અને પછી આપણે દર્શન કરવા નીકળશું. ચાલો, પાર્કિંગની વ્યવસ્થા તો અહીંયા આ બાજુ લાગે છે પણ આ સાઈડ તો બસોનું પાર્કિંગ છે. બધી બસો જ ઊભી છે. તો જોઈએ હવે આગળ કાર માટેનું પાર્કિંગ ક્યાં આપણે મળે છે. ચાલો, કાર માટેનું પાર્કિંગ પણ આપણે મળી ગયું છે. તો લેફ્ટ સાઈડમાં અહીંયા કાર પાર્કિંગ છે તો આપણે ત્યાં આપણી ગાડી પાર્કિંગ કરીએ. શું ચાલુ છે? હું હે ચાલો, આરતી ચાલુ છે તો આરતીના પણ લાભ લઈ લઈએ. હાલો જલ્દી કરો તો આરતીનો લાભ લઈ લઈએ. જલ્દી, આરતી ચાલુ છે. આ કંઈક આવી છે અહીંનો નજારો. તમને અહીંયા સમુદ્રમાંથી બનેલી વસ્તુઓનો તોરણ ને આ તે બધું એવું મળી રહેશે અહીંથી. જે બધું સમુદ્રમાંથી જે નીકળે છે વસ્તુ એમાંથી બનાવવામાં આવે છે. આરતી ચાલુ છે તો ચાલો પહેલાં આરતીનો લાભ લઈ લઈએ પછી આગળ જાશું. ચાલો, દર્શનનો લાભ લઈ લીધો. આરતી પણ ચાલુ જ છે. નસીબદાર છે કે આરતીના ટાણે જોઈ છે. કેમ કે આની પહેલાં પણ બગદાણા પણ ગયા હતા ત્યારે પણ સાંજનું ટાણું હતું ને આરતી ચાલુ હતી. અત્યારે પણ અહીંયા જોગાનું જોગ અમે સવારે નીકળ્યા 9 વાગે અહીંયા આરતી થાય છે. તે આરતીમાં પહોંચી ગયા છે અને દર્શન થઈ ગયા છે. મેમ્બર પાછળ રહી ગયા છે તો આવે છે એની રાહ જોઈએ પછી નીકળીએ. આગળ અહીંનો શું શું વિકાસ થયો છે એ બાબતમાં તમને બતાવશું આપણે. ચાલો, મંદિરના દર્શન થઈ ગયા છે. આરતી પણ થઈ ગઈ છે અને હવે આપણે જાશું આગળ. ગાડી પહેલાં લેતા આવીએ અને આગળથી આપણા ઘરના ફેમિલી મેમ્બરને બધાને બેસાડી અને પાછળની સાઈડમાં બીચ સાઈડ નવું નિર્માણ થયું છે, ડેવલપમેન્ટ થયું છે. તે આપણે જરા જોતા આવીએ કઈ રીતનું છે, શું છે.
મીણકી એક છે હવે 2 વર્ષ પછી તો આને નહીં કરી. ચાલો હવે બીચ સાઈડ જઈએ આપણે. ત્યાં કંઈક નવીન બન્યું છે, નવું ડેવલપમેન્ટ થયું છે તે જોતા આવીએ. આવી ગયો સામે તમને દેખાય છે તે દરિયો, સમુદ્ર દેખાવા માંડ્યો છે. આ પણ સમુદ્રનો જ ભાગ છે, એ ખાડી છે. જો સામે આવે છે આ બધું દેખાડજો. અહીંયા નદી અને દરિયાનો જો સંગમ થાય છે અહીંથી, આ દેખાય છે તમને તે. અને હજી આ બાજુ જોઈએ તો આપણે આ રસ્તો જઈએ છીએ. આ બધા હાલી હાલી ગયા મને વાહન લઈને નથી જો આ બધું પેલું મજા આવે, હાલી જાય મજા આવે, ગાડી લઈને જાય. આ બાજુ દેખાડ, આ સીધું દેખાડ. અહીંથી ડેવલપમેન્ટ હમણાં તમને દેખાશે કે નવું શું બન્યું છે. જો સામેની સાઈડમાં તમને દેખાતું હશે તે આપણે જો ત્યાં જ જઈએ છીએ. જો કે ત્યાં બધું નવું ડેવલપમેન્ટ થાય છે. હજી આ બધું અહીંયા નવલું આ જે નવું બનશે. આ સામે એક મંદિર છે, કદાચ શિવજીનું મંદિર છે. અને આ લેફ્ટ સાઈડમાં જે રસ્તો જાય છે, તમને લેફ્ટ સાઈડમાં રસ્તો દેખાય છે, એ દરિયા કિનારે જાય છે, બીચ ઉપર. સામે એક મંદિર છે મહાદેવનું. અને આ જે રસ્તો જાય છે તે નવું ડેવલપમેન્ટ જે ત્યાં થયું છે તે ચલો હવે જઈને જોઈએ કે શું છે ત્યાં. ચાલો અહીંનું નવું ડેવલપમેન્ટ જો સામે તમને દેખાય છે જે જૂનું મંદિર છે ઉપર ડુંગર ઉપર. ઝૂમ કરીને તમને બતાવું. આ છે હરસિદ્ધિ વન. સ્વાગત વાટિકા. આ છે જોઈએ તો તમને દેખાય છે એ અહીંનું આખું નકશો છે કંઈક આ રીતનું અહીં કંઈક ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. એમાં શું વસ્તુ અત્યારે છે અને હજી બનશે એની કંઈક માહિતી છે. વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો છો કે આટલી વસ્તુ અહીંયા આમાં બનવાની છે અને હજી કામ ચાલુ છે. વાહ, અયોધ્યામાં જે રીતે બધું બતાવવામાં આવ્યું છે દિવાલો ઉપર, અહીંયા પણ એવી જ રીતે કંઈક તમને દર્શાવવામાં આવ્યું છે મંદિરના અને માતાજી વિશે. તમે જોઈ શકો છો. અને એક જગ્યાએ તમને બધું ડિટેલમાં પણ બતાવવામાં આવ્યું છે. લખાણ પણ છે અહીંયા, તમે વાંચી શકો છો. આ દિવાલની બાજુમાં આપણે જે આ બનાવેલું છે અત્યારે અહીંયા માતાજીનું, આ એની બાજુમાં તમને અહીંયા બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે શું હતું. ચગડુસા હરસિદ્ધિ માતાજી. આની બાજુમાં પણ એક લેક છે,
તે પણ કંઈક આવી રીતે છે. એ જ કર્યું છું. 4 નથી, હજી આગળ છે. અહીંયા પણ છે. હા, પેલા હજી અહીં જોઈ લઈએ. આવું છે અહીંયા. આ છે શ્રી કૃષ્ણ સુદામા, તેનું પણ લખેલું છે અહીંયા, તમે વાંચી શકો છો. અહીંયા છે આવું કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, તેનું આ દ્રશ્ય બતાવવામાં આવ્યું છે અહીંયા. આગળ જોઈએ. અહીંયા છે દ્વારકા પૌરાણિક નગરી વિશેનું આ માહિતી તમને બતાવતું આ પોસ્ટર છે. આ એનો કંઈક લેખ છે. આવું કંઈક છે અહીંયા. આ દ્વારકા મંદિર, દ્વારકા ગામ, ગોકુળ આઠમનો પ્રસંગ ત્યાં બતાવવામાં આવ્યો છે. હવે આપણે જાશું આગળ. આપણા જૂના મકાનો કઈ રીતના હતા તે પણ દર્શાવવામાં આવ્યા છે, તે પણ જોઈએ આપણે. અહીંયા કૂવો બતાવવામાં આવ્યો છે. આ પનિહારી ને બતાવવામાં આવી છે. કૂવો તો ખાલી એમને બનાવ્યો છે, એ તો એમ જ હોય ને, ખાલી બતાવવા પૂરતો બનાવ્યો છે કે આવો તો કૂવો હોય એમ. આ આપણા જૂનવાણી જે મકાનો પહેલાં હતા, આ આપણો ગુજરાતનો પહેરવેશ કહીએ તો ટ્રેડિશનલ ડ્રેસ કંઈક આવો હોય. આ આપણો અહીંનો પોરબંદર બાજુનો અમારો મણિયારો રાસ, અને આમ તો જો કે ગુજરાત ગરબા માટે પ્રખ્યાત છે, તો તે દર્શાવવામાં આવ્યું છે. અહીં જો કે આને મણિયારો રાસ કહેવામાં આવે છે, તે પોરબંદર સાઈડ બહુ પ્રખ્યાત છે. આ જૂનવાણી આપણા જે મકાનો હતા પહેલાંના જમાનામાં તે બતાવવામાં આવ્યા છે. ગાય, તેનું વાછરડું, અને આ આપણું જૂનવાણી મકાન જે રીતના હતા તે રીતે. જો આ દૂધ કાઢે, જો હા, જો વર્તિકાને ખબર પડી ગઈ, જો દૂધ કાઢે. જો આપણે પહેલાના જમાનામાં જેમ ગાયો દોતા અને હા, જો અમારા મેડમ ઉભી રહી જાય, એક મિનિટ. અમારા જો ઘરના એ ગાય ભેંસ દોવા વર્ગી ગયા છે. જો કે કોઈ દી દોઈ તો નહીં હોય, પણ અત્યારે ખાલી એક્ટિંગ કરે છે, એક્ટિંગ ખાલી દોવાની. આ જૂનવાણી જમાનાના મકાન પેલા કઈ રીતના હતા, પેલા આવું સુશોભન કરતા તે દર્શાવેલું છે. વર્તિકા જરાક સાઈડમાં આવી જતો કા. હા, જો અહીંયા બેન બનાવે છે કંઈક એવી બતાવવામાં આવ્યું છે, પણ રસોઈ કરતા બતાવેલા આવે છે, પણ રસોઈનો બીજો સામાન નથી. પેલાના જમાનામાં અમે ભાઈ મામાના ઘરે જતા હતા, બળદું ને હાંકતા ને કરતા. વાહ, શું ગાડું છે, બળદ ગાડું. વર્તિકા ત્યાં બેસી જાય દીકરો. હાંકવાનો બળદ ગાડું હાંકવાનું પેલા બહુ હાંક્યું. ચાલો હવે જઈએ. અહીંથી રસ્તો દેખાય છે, ઉપર જવા માટે ગાડીઓ જાય છે. જો જતી હોય તો
ઉપર મંદિરના પણ દર્શન કરતા આવીએ. કોયલા ડુંગર ઉપર જતા આવીએ. હા, કોયલો ડુંગર. આ છે સમુદ્રનો કિનારો, અરબી સમુદ્ર. તોય ધન્યવાદ દેવા જોઈએ ને કે એટલી ઉંમરે ચડી જઈએ. હા, પણ એ તો બાજુમાં જ છે, એ કઈ વાંધો નથી, પણ એ તો થાકી જાય પછી. હા, સામે દેખાય એ પુલ, તેના ઉપર થઈને જે આપણે આવ્યા અને હવે રહ્યું આ બાજુ મંદિર. હા, હરસિદ્ધિ માતાનું જૂનું મંદિર જે ઘણા વર્ષોથી બંધ છે, હવે નીચે જ પૂજા થાય છે. આ કંઈક છે દરિયાનો નજારો, અને આ છે પુલ જે હમણાં મેં તમને બતાવ્યો. સામે દેખાય છે એ હાઈવે, દ્વારકા સોમનાથ હાઈવે. આમાં અમારા મેમ્બર પણ પહોંચી ગયા બધા. નાન બાપાની ઉંમર હોવા છતાં પણ તે પણ પહોંચી ગયા, ચડી ગયા. સીમા તો અહીં નહીં આવી હતી કોઈ દી? આ છે જૂનું મંદિર. આ જે ગેટ દેખાય છે ત્યાંથી નીચેથી મંદિરથી ઉપર જે સીડીઓ આવતી પહેલાં તે અહીંથી આવતી, પણ હવે એને બંધ કરી દેવામાં આવી છે. ત્યારે સીડીઓથી કોઈ આવી નથી શકતું. આ તો પાછળની બાજુથી એક રોડ બનેલો છે, ત્યાંથી ઉપર આવેલા છે જૂના મંદિરના દર્શન કરવા. અત્યારે આની હાલત આવી કંઈક છે મંદિરની. મંદિર કંઈક આવી રીતે દેખાય છે તે તમને. આ નીચેનો નજારો કંઈક આવો છે. પછી વટણા દરિયામાંથી વટણે બધા માં કોઈલા ડુંગર વાળી અસર છે ને તો આ કોપા આવતી ખબર ન હોય પણ માતાજી નથી
જો અમારા સાસુ ને સસરા પણ હિંમતવાળા કહેવાય કે એટલું ચડીને ઉતરી જાય છે, ધીરે ધીરે આવે છે પણ આવી જાય છે. આર્ય સમાજનો હતો. હાલે તો આ મારી ના અત્યાર તો તારા મરચો. એ મોટીમાં શીખે છે, ઓલું હોય હાસો હોય તો કે ઉંદેડા ઉઠાવે. તો અહીંયા નીચે ઉતરા. હા, ત્યાં સુધી જવાય. હા, ઈ ઓલો છોકરો છે ને વીર ભાનો છે. ચાલો હવે આપણે આગળની સફર ચાલુ કરીએ. નહીં અહીંયા આવું નહોતું. બધા હજી તો ઘણા માણસો આ બાજુ બીચ બાજુ આવી રહ્યા છે હા. જોવા માટે. દરિયા કિનારો. એમ કે આમ ફરતા જાય. હા, એ તો એમ જ હોય ને, અહીં સુધી આવ્યા હોય તો બધા ફરવા તો આવે જ ને અહીં સુધી તો. ચાલો દર્શન કરતા જાય છેલ્લી વાર અહીંથી અત્યારે. કરી આય. જય માતાજી, જય હર્ષદી માતા. મારી માં અત્યારે હા. આવ્યા